નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું જ્ઞાન સાધનાનું પેપર સોલ્યુશન સંપૂર્ણ જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો. તેનો કુલ ગુણ રહેશે 120 અને પ્રશ્નો પણ 120 રહેશે. સંપૂર્ણ મિત્રો વિષય અને પ્રકરણનો આપણે આ ટેસ્ટની અંદર સમાવેશ જે છે તે કરી દીધેલો છે. તો આપણે હવે જોઈશું પ્રશ્ન નંબર 1. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પ્રથમ એમએટીના પ્રશ્ન જોઈશું 1440. તો એના અડધા જે છે તે અહીં આપ્યા છે. ત્યાર પછી સીધા અહીં 500નો તફાવત જે છે આ બંનેની વચ્ચે છે, બરાબર છે, એટલે કે 5 ગણો તફાવત છે. ત્યાર પછી પાછા અહીં આપણને 60 આપ્યા છે, તો 12 × 5 = 60. તો અહીં 5 ગણા જે છે તે કરીશું. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે જવાબ આવશે. ત્યાર પછી 53 43, બરાબર છે, 10નો તફાવત છે. ત્યાર પછી 34 અને 26, 8નો તફાવત છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે તફાવત 7નો કરીશું. તો જવાબ જે છે તે આપણે શું આવશે? 19 આવશે. 1 4 27 16 125. ત્યાર પછી શું આવશે? 36. વિદ્યાર્થી મિત્રો કેવી રીતે આવશે? 2નો વર્ગ જે છે તે આવશે 4, બરાબર, 4નો આવશે 16 અને 6નો આવશે 36. એ પ્રકારે આગળ વધે છે. માથું તો પાઘડી, તો પગ તો ચંપલ, મોજા અને બૂટ બધું આપણે પહેરી શકીએ છીએ. સૈનિક તો બંદૂક, તો મોચી, તો એના જે મિત્રો ઓજાર છે એ આવે છે નખલી. અલગ પડતો વિકલ્પ પસંદ કરો. તો કેલ્ક્યુલેટર, કીબોર્ડ, સીપીયુ અને માઉસ. તો આની અંદર સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આવે છે કેલ્ક્યુલેટર. કીબોર્ડ, માઉસ અને સીપીયુ એ કોમ્પ્યુટરના ભાગ છે, જ્યારે કેલ્ક્યુલેટર એ અલગ પડે છે. અલગ પડતો શબ્દની વાત કરીએ તો આવશે કઠપુતલી, કારણ કે કથકલી, કથક અને ભરતનાટ્યમ જે છે તે વિદ્યાર્થી મિત્રો કોઈના કોઈ રાજ્યના નૃત્ય છે. યોગ્ય ચડતા ક્રમની અંદર તમારે તાર્કિક રીતે ગોઠવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ આપણે જોઈએ તો પ્રકૃતિ છે, બરાબર છે, ત્યાર પછી જંગલ છે, ત્યાર પછી વૃક્ષ છે, એમાંથી લાકડી કાપીએ છીએ અને એમાંથી ફર્નિચર બનાવીએ છીએ. એટલે કે સાચો જવાબ આપણો અહીં આવે છે ડી. તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવીએ તો પ્રથમ આવશે ઘાસ. ઘાસને કોણ ખાશે? તીડ ખાશે. તીડને ડેડકો ખાશે. ડેડકાને સાપ ખાશે અને સાપને ગરુડ ખાશે. એટલે આપણો સાચો જવાબ જે છે તે વિદ્યાર્થી મિત્રો અહીં બને છે એ. જો કોઈ સામાન્ય વર્ષની અંદર 1 જાન્યુઆરી બુધવાર હોય તો તે જ વર્ષની 31 ડિસેમ્બરના રોજ કયો વાર આવશે? તો વિદ્યાર્થી મિત્રો એ જ વાર આવશે, એટલે કે બુધવાર. ગાંધીજીનો જન્મ કયા વારે થયો હતો? તો શનિવાર છે. વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સરવાળાને ગુણાકાર, ગુણાકારને ભાગાકાર, ભાગાકારને બાદબાકી અને બાદબાકીને સરવાળા કહેવાય. તો જે આ સંખ્યા આપી છે આ સંખ્યાના નીચે તમે બીજી સંખ્યા નાખો અને જે ગુણાકાર છે તો ગુણાકારને તે ભાગાકાર લખી દો. આવી રીતે લખશો તો તમારો સાચો જવાબ બને છે 93. એવી રીતે અહીં પણ વિદ્યાર્થી મિત્રો આપણે સંખ્યા જો બદલીએ તો અહીં પણ જવાબ આવે છે 3. તો બંનેના જવાબો લેવા માટે મિત્રો તમારે નોટબુકમાં આ સંખ્યા લખો અને કેવી રીતે કરવાનું છે કહી દઉં. તો જો અહીં બાદબાકી છે, બરાબર, તો બાદબાકીને સરવાળો છે તો અહીં સરવાળો કરી દો. અહીં ગુણાકાર છે તો ગુણાકારને ભાગાકાર કરી દો અને ભાગાકાર છે ત્યાં ઓછા કરી દો. હવે વાત કરીશું 200 ખેલાડીઓ સીધી લાઈનમાં ઊભા છે. કોહલી ડાબી બાજુએથી 15મા ક્રમે છે, તો જમણી બાજુએથી તેનું સ્થાન કેટલામું થશે? તો 186મું થશે. તમારો ક્રમ ઉપરથી 10મો અને નીચેથી 3જો હોય તો લાઈનમાં કેટલા છોકરા ઉમેરવાથી કુલ છોકરાઓની સંખ્યા જે છે તે વિદ્યાર્થી મિત્રો 20 થાય? તો 8 ઉમેરવા પડે. અહીં આપણને ચોકબોર્ડ માટે મિત્રો એક સંખ્યા આપેલી છે, બરાબર છે, તો બુક માટે કઈ સંખ્યા બને છે? તો અહીં બી છે, બરાબર છે, તો બી તમે અહીંથી 1 2 3 4 5 6 નંબર ઉપર છે, તો 1 2 3 4 5 અને 6. તો બોર્ડ માટે પ્રથમ બી છે તો શું આવી જશે વિદ્યાર્થી મિત્રો? 9 આવી જશે. ત્યાર પછી એની પાછળ ઓ છે, ઓ માટે 1 છે, તો ઓ કેટલી વખત છે? 2 વખત છે. અને કે, તો કે એ બીની આગળ, તો બીની આગળ કેટલા છે? તો 7 છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો સાચો જવાબ આવે છે 9117. બોય માટે આપણને કોડ આપ્યો છે તો બેગ માટે જોવાનો છે, તો બી માટે 2 છે, બરાબર છે, તો અહીં પણ બી માટે 2 આવશે. ત્યાર પછી એ છે તો એ માટે કેટલા લઈશું? 1 લઈશું અને જી માટે 7 લઈશું. તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આપણો અહીં બની જશે 217. રૂમમાં એક મોટો લેમ્પ ઉત્તર દિશામાં લગાડવામાં આવ્યો છે અને આ લેમ્પની પ્રકાશિત કરવામાં આવે ત્યારે રૂમની ઊભી રહેલા દિવ્યાનો પડછાયો કઈ દિશામાં હશે? તો કઈ દિશામાં પડશે? દક્ષિણ દિશામાં, કારણ કે આપણે ફોક્સ કઈ દિશામાં લગાડ્યો છે? તો ઉત્તરમાં લગાવ્યો છે. દેવકુ ઉત્તર દિશામાં 10
મીટર પ્રતિ સેકન્ડની ઝડપે જાય છે. જો તે 2 વાર ડાબી બાજુ વળાંક લે તો તેનું મુખ કઈ દિશામાં હશે? તો વિદ્યાર્થી મિત્રો ઉત્તરમાં જતો હતો, પાછો ડાબી બાજુ વળ્યો એટલે વિદ્યાર્થી મિત્રો કઈ દિશામાંથી પશ્ચિમ, પાછો બીજી વખત ડાબી બાજુ વળ્યો એટલે કઈ દિશાથી? દક્ષિણ. 4 ટોપલીઓમાં અનુક્રમે દાડમ, કેરી, સીતાફળ અને જામફળ ભરેલા છે. સીતાફળવાળી ટોપલી વજનમાં દાડમવાળી ટોપલી કરતાં ભારે છે. કેરીવાળી ટોપલી દાડમવાળી ટોપલી કરતાં હળવી છે, એટલે ઓછું વજન ધરાવે છે. જામફળવાળી ટોપલી સીતાફળવાળી ટોપલી કરતાં ભારે છે, તો સૌથી હળવી ટોપલી કઈ? તો કેરીની. એક વર્ગખંડની અંદર કુલદીપ સંદીપ કરતાં ભણવામાં નબળો છે. અજય કુલદીપ કરતાં ભણવામાં નબળો છે. નીતિને સંદીપ કરતાં હોશિયાર છે, તો વર્ગખંડની અંદર સૌથી નબળું કોણ? તો વિદ્યાર્થી મિત્રો કોણ આવશે? અજય. એક છોકરો તરફ ઈશારો કરતા સુરેશે કહ્યું કે તે મારી માતાના એકનો એક માત્ર પુત્રનો પુત્ર છે. તો સુરેશને તે છોકરા સાથેનો સંબંધ શું હશે? તો તેના પિતા હશે. છોકરાનો પરિચય આપતા એક છોકરીએ કહ્યું કે તે મારા કાકાના પિતાની દીકરીનો દીકરો છે. તો છોકરા અને છોકરી સાથેનો સંબંધ શું હશે? તો ભાઈ થતો હશે. વિશાલે પિયુષ કરતાં 6 વર્ષ મોટો છે. જો બંનેની ઉંમરનો સરવાળો 20 હોય તો વિશાલની ઉંમરનો સરવાળો તમારે શોધવાનો છે. તો 6 વર્ષ મોટો છે, તો મિત્રો એનો 20 વર્ષ થાય છે. તો શું સાચો જવાબ આવે છે? 13. 5 વર્ષ પહેલા રીના, મીના અને ટીનાની ઉંમરનો સરવાળો 45 વર્ષ થતો હોય તો 3 વર્ષ બાદ આ ત્રણેયની દીકરીઓનો જે છે ઉંમરનો સરવાળો કેટલો થાય? તો 69 વર્ષ થશે. વિદ્યાર્થી મિત્રો 5 વર્ષ પહેલાની વાત છે, તો 5 તરી 15 વર્ષ એ ઉમેરશો એટલે 60 થઈ ગયા. પાછા 3 વર્ષ બાદ એટલે 3 તરી 9 પાછા ઉમેરવાના એટલે 60ની અંદર 9 ઉમેરશો તો 69 જવાબ આવશે. ખેડૂત દ્વારા એક વર્ષ દરમિયાન 60,000ની આવક નીચે મુજબના પાકમાંથી ટકાવારી મુજબ મળેલી છે. બરાબર છે. કપાસ તો 30%, મગફળી તો 25%, મગ છે તો 10% અને ચણા તો 15% છે. બરાબર છે. તો ખાસ યાદ રાખજો. હવે આપણે પ્રશ્ન, તો વિદ્યાર્થી મિત્રો કપાસના પાકમાંથી ખેડૂતને કેટલી આવક મળે છે? તો 18,000 મળશે. મકાઈના પાકમાંથી કેટલી મળશે? તો 12,000 મળશે. એક લાકડાની પટ્ટીના 2 ભાગમાં કાપવા માટે 2 મિનિટ થાય છે, તો આ લાકડાની પટ્ટીના 10 સમાન ભાગ કરવા માટે કેટલો સમય જે છે તે લાગશે? તો વિદ્યાર્થી મિત્રો 18 જે છે તે મિનિટ લાગશે. 2 મિનિટ કેમ ઓછી લાગશે? કારણ કે છેલ્લો ટુકડો એક કાપશે એટલે એમાંથી 2 થઈ જશે. એક કાર 2 કલાકમાં 100 કિલોમીટર જેટલું અંતર કાપે છે, તો આ કારની ઝડપ જે છે તે કેટલી હશે? 50 કિલોમીટર પ્રતિ કલાક. એક કારની ઝડપ 360 કિલોમીટર પ્રતિ કલાક છે, તો આ કારની ઝડપ મીટર સેકન્ડમાં કેટલી થાય? તો વિદ્યાર્થી મિત્રો 100 મીટર પ્રતિ સેકન્ડ થશે. નીચે આપેલી આકૃતિની અંદર બનતા કુલ ત્રિકોણની સંખ્યા કેટલી છે? તો વિદ્યાર્થી મિત્રો આની અંદર ત્રિકોણ જે છે તે 8 બનશે. નીચે આપેલી આકૃતિમાં બનતા લંબચોરસની સંખ્યા તો 28 લંબચોરસ બને છે. નીચે આપેલી 4 આકૃતિઓની અંદર એક આકૃતિ કોઈ કારણસર અલગ પડે છે, તો કઈ આકૃતિ અલગ પડે છે? તો વિદ્યાર્થી મિત્રો ડી અલગ પડે છે. નીચે આપેલી 4 આકૃતિઓ પૈકી એક આકૃતિ અલગ પડે છે, તો આની અંદર વિદ્યાર્થી મિત્રો બી જે છે એ બીની અંદર તમે મોઢું જોશો તો મોઢું ઉલટું છે. બરાબર છે, એટલે અલગ પડે છે. ત્યારબાદ વાત કરીશું પ્રશ્ન નંબર 35. નીચેના પ્રશ્નો જે છે તેની અંદર વિદ્યાર્થી મિત્રો એક બાજુમાં આપેલો દર્પણની અંદર આપેલી આકૃતિ છે અને તેનું સાચું દર્પણમાં કયું દેખાશે? તો વિદ્યાર્થી મિત્રો જમણી બાજુ જે છે તે ડાબી બાજુ બની જશે. બરાબર છે. તો આનો સાચો જવાબ આવે છે ડી. બરાબર છે. તો એ તમે ધ્યાનથી જોશો એટલે તમને સીધો ખ્યાલ જે છે તે આવી જશે. ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના આકૃતિમાં તમારે દર્પણમાં આપેલી જે આકૃતિ છે તેમાં જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો ખાસ સમજી લેજો. સાચો જવાબ એ આવે છે. કેમ એ આવે છે કહી દઉં. કારણ કે દર્પણ અહીં ઉપર છે. બરાબર છે. અહીં સાઈડમાં દર્પણ નથી, તો આ બાજુ દર્પણ છે તો નીચેનો ભાગ ઉપર જતો રહેશે અને ઉપરનો નીચે આવી જશે. એટલે તમારે દર્પણ કઈ બાજુ મૂકેલું છે ખાસ પહેલા ચેક કરી લેવાનું છે. અહીં વિદ્યાર્થી મિત્રો એક ચોરસ આપ્યું છે અને ચોરસના અહીં 4 ટુકડા કર્યા છે. બરાબર છે. તો એવી રીતે અહીં આપણને એક જે છે એ ત્રિકોણ જેવું આપેલું છે, એના પણ તમે આવી રીતે 4 ભાગ કરી શકો છો. તો આવો સાચો જવાબ શું છે? સી છે. સીધો જવાબ આપણને અહીં મળી જાય છે. એટલે આવી રીતે આપણે વિચારીને જવાબ આપવાનું રાખીશું. અહીં આપણને આપેલી આકૃતિ છે. બરાબર છે. અહીંથી આ ઉપર જતું હતું તો વિદ્યાર્થી મિત્રો આ નીચે ગયું. બરાબર છે. આ આવી રીતે હતું, આ બાજુ
એ અહીંથી ઉપર જતું રહે છે, એટલે કે એની વિરુદ્ધ દિશામાં ગયું. બરાબર છે, આ ઉપર હતું એ વિરુદ્ધ દિશામાં ગયું. તો એવી રીતે આમાં જોઈએ તો ડી જે છે એ આ ઉપર જતું હતું તો આ નીચે જતું રહ્યું, આ નીચે જતું હતું તો આ ઉપર જતું રહ્યું, એટલે કે ઉલટું થઈ જાય છે. અહીં 1 નંબરનો ખૂણો ભરેલો છે, બીજી આકૃતિમાં 2 નંબર, ત્રીજો અહીં ભરેલો છે. તો હવે ચોથો ક્યાં ભરેલો હોય? અહીં. તો એવી આકૃતિ ક્યાં છે? સીમાં છે. એટલે આપણો સાચો જવાબ બની જાય છે વિદ્યાર્થી મિત્રો સી. નીચે આપેલી જે આકૃતિ છે એની અંદર તમારે મિત્રો શેરની શ્રેણી જે છે પૂર્ણ કરવાની છે. ખ, ચ, જ, બરાબર છે, પછી આવશે ટ, ડ, એટલે કે એક એક અહીં શબ્દ છે આપણે મૂકતા ગયા છીએ. પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 41, નીચેનામાંથી કોની વ્યસ્ત સંખ્યા શક્ય નથી? તો 0 જે છે તેની. કોઈ એક સંખ્યાના 3 ગણામાંથી 1 બાદ કરતા 5 મળે છે તો આ વિધાનને x ચલના ઉપયોગથી સમીકરણ સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય. તો સાચો જવાબ શું આવશે? બી, 3x - 1 બરાબર 5. એક ચતુષ્કોણના અંદરના એક ખૂણાનું માપ 70 અંશ છે તો આ ખૂણાનો બહિષ્કોણ જે છે એનું માપ કેટલું થશે? તો 110 થશે. કોઈ સમબાજુ ચતુષ્કોણના વિકર્ણની લંબાઈ 14 સેન્ટીમીટર અને 48 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો 336 ચોરસ સેન્ટીમીટર થશે. 50 ગુણના પ્રશ્નપત્રમાંથી 30 ગુણ મળવાની સંભાવના તો આવશે ડી, 1/51. સૂર્ય પૂર્વ સિવાય કોઈ પણ દિશામાં ન ઉગે, બરાબર, તેની સંભાવના કેટલી હોય? તો 1. 81ના વર્ગમૂળ તો કેટલા થાય? 9, અને 9નું વર્ગમૂળ કેટલું થાય? તો 3. બરાબર છે, વર્ગમૂળનું વર્ગમૂળ શોધવાનું કીધું છે. જે સંખ્યાના એકમનો અંક 7 હોય તે સંખ્યાનો ઘન કરતાં મળતી સંખ્યાના એકમનો અંક કયો હોય? તો 3 હોય. 8ની 3 ઘાત માઇનસ 7ની 3 ઘાતની કિંમત તો 169 આવશે. બરાબર. જો છાપેલી કિંમત 1200 રૂપિયા હોય તો વળતર 25% હોય તો વળતર કેટલા રૂપિયા થાય? તો વિદ્યાર્થી મિત્રો 1200 / 4 કરી દેવાના છે. બરાબર છે, એટલે 3 ચોક 12, 300 રૂપિયા આવશે. 2400નું 2 વર્ષના અંતે 5%ના વાર્ષિક દરે ચક્રવર્તી વ્યાજ શોધો તો 246 આવશે. 4x + 1 અને 2x + 1 બરાબર કેટલા જવાબ અહીં આવશે? તો ડી, 8x² + 6x + 1. એક લંબઘનની લંબાઈ 12 સેન્ટીમીટર અને પહોળાઈ 10 સેન્ટીમીટર અને તેની ઊંચાઈ 8 સેન્ટીમીટર છે તો આ લંબઘનના પાર્શ્વપૃષ્ઠોનું ક્ષેત્રફળ શોધો તો આવશે 352. જો -3ની ઘાત આપી છે આપણને m + 1 ગુણ્યા માઇનસ એટલે કે -3ની ઘાત 5 બરાબર -3ની ઘાત 7 હોય તો m બરાબર જવાબ શું આવશે? 1. પ્રશ્ન નંબર મિત્રો 55, 14 મીટર ઊંચાઈ ધરાવતા વીજળીના એક થાંભલાના પડછાયાની લંબાઈ 10 મીટર છે. આ જ પરિસ્થિતિમાં એક વૃક્ષના પડછાયાની લંબાઈ 15 મીટર હોય તો વૃક્ષની ઊંચાઈ કેટલી હશે? તો 21 મીટર હશે. દિવાસળીના ટોપકામાં ખાલી જગ્યા નામનું દહનશીલ રસાયણ લગાડવામાં આવે છે. તો દિવાસળી તમારા ઘરે જોઈ હશે તો એનું જે ઉપર ટપકું છે, ટોપકો, એની અંદર એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ લગાવેલું હોય છે. ત્યાર પછી મિત્રો આ બાજુના પ્રશ્નો બાકી હતા 55 પછી 56 જોઈ લઈએ. જો 12 જાડા કાગળનું વજન 40 ગ્રામ હોય તો આ પ્રકારના કેટલા કાગળનું વજન 2.1 કિલો થાય? તો 750. x² - 11x + 28 તો સાચો જવાબ આવે છે ડી, x - 7 x - 4. 16xની ઘાત અહીં આપણને 3 આપી છે વિદ્યાર્થી મિત્રો, ઓછા 4x² અને 32x પદોની અંદર 4x સામાન્ય છે. જેનો y નિર્દેશાંક 6 અને x નિર્દેશાંક 2 હોય તો તે બિંદુ 2 અને 6 બને છે. વિદ્યાર્થી મિત્રો, બે સંખ્યાઓનો સરવાળો 0 થાય તો એ સંખ્યાઓ કેવી સંખ્યાઓ કહેવાય? તો વિરોધી સંખ્યાઓ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, ભાગ નંબર 2 જોવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને વિદ્યાર્થી મિત્રો ભાગ નંબર 2 તમે મેળવી શકો છો. બરાબર છે, તો આપણે 61 થી 120ના પ્રશ્નો ત્યાંથી મેળવીશું.